નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસની વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે। હાલ 9 મહિનાની ગાભણ છે, 1 મહિનાની વાર છે। ખેડૂતની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી, ઘાટે પણ સારી અને હાટ ગજામાં પણ પૂરી છે। 5 થી 5.5 લીટર દૂધ કરતી આગલા વેતરમાં એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સસ્તી અને સારી ભેંસ છે। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી અને ઘાટે પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાવણા ગામ છે, ગોંડલ તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। ત્રીજું વેતર છે, ગાભણ છે, 5 દિવસની કાચી છે। હાલમાં આગલા વેતરમાં 7 લીટર દૂધ કરતી, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલમાં 5 દિવસ કાઢી શકે છે એવું માલિકનું કહેવું છે। 5 દિવસની વાર છે વ્યાવામાં અને ફૂલ જવાબદારીથી દેવાની છે। ત્રીજા વેતરમાં વ્યાસે આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ જાફરી છે અને હાટ ગજામાં પણ પૂરી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાણખાણ ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ફૂલ જવાબદારીથી દેવાની છે, પહેલા વેતરમાં છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે। 1 મહિના દિવસની કાચી છે, હાલમાં 1 મહિનો વાર લાગશે વ્યાવામાં એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। પહેલા વેતરમાં છે। કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળીએ તો ગામની વાત કરીએ તો મટિયાણા ગામ છે, માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ખડેલી છે, વેચવાની છે, પહેલું વેતર, ગાભણ છે, 5 મહિનાની ગાભણ છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સાવ સોજી છે, હાટ ગજામાં પણ પૂરી છે અને ઘાટે પણ સારી છે, સારી નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હેલાબેલી ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમે જોઈ શકો છો। ઓરિજિનલ 100% જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। વેતરની વાત કરીએ તો બીજું વેતર છે, એ વ્યાવાની વાર છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, હાટ ગજામાં પણ પૂરી છે, કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી। 15 થી 20 દિવસની કાચી છે, હાલમાં 15 થી 20 દિવસ કાઢે એવું એમ છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી, ઘાટે પણ પૂરી અને સાવ સોજી ભેંસ છે, બીજા વેતરમાં છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ફૂલ જવાબદારીથી દેવાની છે, આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે। કિંમતની વાત કરીએ તો 1,60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બમણાસા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, હાલ ભેંસ વેચવાની છે, 14 દિવસની કાચી છે, 14 દિવસની વ્યાણેલી છે, 3.5 લીટર
4 લીટર જેવું દૂધ હાજરમાં આવે છે, ફૂલ જવાબદારીથી દેવાની છે, ઊંચાઈ લંબાઈમાં પણ ફૂલ છે, બધી જવાબદારી સાથે દેવાની છે। આ આછડ પેટની બધી જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી અને સસ્તી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સુપાસી ગામ છે, પાટણ વેરાવળ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। વેતનની વાત કરીએ ત્રીજા વેતરમાં છે, હાલ 4 લીટર દૂધ કરે છે, પારું નથી, 20 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, ખોડ ઉપર દોવા દે છે, વિડીયો જોવા માટે જોઈ શકો છો। ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ પૂરી છે। આ આષાઢ પેટની બધી જવાબદારીથી આપવાની છે, હાલમાં 20 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે। સાવ સસ્તી અને સારી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 38,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આજક ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 5 મહિનાની યાણી છે, તે તમે જોઈ શકો છો। વેતનની વાત કરીએ તો ચોથા વેતનમાં છે। દૂધની વાત કરીએ તો 4 લીટર દૂધ હાલમાં કરે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને બધી જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાલખડા ગામ છે, પોરબંદર જિલ્લો છે, ત્યાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલમાં બીજું વેતર વ્યાવાની છે, બીજા વેતરમાં છે, 15 દિવસની છે, વ્યાણેલી છે, 15 દિવસની, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, પારું ઉપર દોવા દે છે, દોવામાં સાવ સોજી। આ આષાઢ પેટની ગરમીની બધી જવાબદારીથી આપવાની છે। દૂધની વાત કરીએ તો હાલમાં 5 લીટર દૂધ આપે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો સતરાવા ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં છે, વ્યાણેલી છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, હાટ ગજામાં પણ પૂરી છે ભેંસ। આ આષાઢની ચોખ્ખી છે ભેંસ, હાટ ગજે પણ પૂરી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આષાઢ બધી જવાબદારીથી દેવાની છે। કિંમતની વાત કરીએ તો 1,40,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો લાલ પરડા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો।